જ્યારે મેં મારી રિયલ પ્રેક્ટિસમાં પણ જોયું તો ડાયાબિટીસ કરતાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન અમે વધારે જોતા હતા. ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, ત્યારે લોકો એને રોગ તરીકે એક્સેપ્ટ કરતા જ નથી. પ્રી ડાયાબિટીસ અને કઈ રીતે પ્રી ડાયાબિટીસ લેવલ પર જ આપણે વી કેચ હોલ્ડ ઓફ ધ ડિઝીઝ એન્ડ વી ટ્રાય ટુ ગીવ કેર અકોર્ડિંગલી. અને 360 ડિગ્રી અપ્રોચ ઇટસેલ્ફ ઇઝ સમથિંગ વિચ વોઝ વેરી વેરી વિઝનરી. અને વી ડુ ધેર ફેમિલી મેપિંગ, વી ડુ સમ ટેસ્ટિંગ, વી સી ધેર લાઇફસ્ટાઇલ અને અકોર્ડિંગ ટુ ધેટ વી પ્રિસ્ક્રાઇબ ધેમ નોટ ઓનલી medicine but we prescribe a lifestyle modification. Especially when we know that nearly 70% of people with pre-diabetes may progress to diabetes. If no action is taken, then that's a statistics we absolutely cannot afford to ignore. So sir, clinically speaking, what exactly is pre-diabetes? And despite clear diagnostic criteria which are available, why do so many people continue to live in this stage unknowingly, and sometimes it is for years? એની સામે એક ડાયાબિટીસની સાથે બે પ્રી ડાયાબિટીક છે અને એવરી ડિકેડ એમાંથી 10% ડાયાબિટીકમાં કન્વર્ટ થાય છે. એટલે એક એવી વસ્તુ આપ વિચારો કે નળ ચાલુ છે, રૂમમાં પાણી ભરાય છે અને તમે એક બાજુ પોતું મારી રહ્યા છો, તો એ શક્ય જ નથી. તમારે બંને વસ્તુને બેલેન્સ કરવી પડશે. પહેલા નળ બંધ કરવો પડશે, પછી જ આ સાફ થશે. તો પ્રી ડાયાબિટીકને તમે જો ડાયાબિટીક બનતા નહીં અટકાવો તો જે પરિસ્થિતિ અત્યારે ઓલરેડી બેકાબુ છે એ ભવિષ્યમાં ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ લેશે. પ્રી ડાયાબિટીકની ડેફિનેશન બહુ ક્લિયર છે કે જે ડાયાબિટીક પણ નથી અને નોન ડાયાબિટીક પણ નથી, એ પ્રી ડાયાબિટીક છે. સુગર એમનું 100 કરતાં ઓછું પણ નથી, 126થી વધારે પણ નથી. એનું ફાસ્ટિંગ સુગર 100થી 125 છે. એનું HbA1c 5.7 કરતાં ઓછું પણ નથી, 6.4થી વધારે પણ નથી. એ વચ્ચેની રેન્જવાળા લોકો પ્રી ડાયાબિટીક છે. The warning signs કોઈ પર્ટિક્યુલર અગર હોય but they often go unnoticed or ignored. કે જેમાં એમના પેરેન્ટ્સને બતાવવા આવ્યા હોય એ વ્યક્તિ પ્રી ડાયાબિટીક નીકળે અને એને અમે વિધિન 6 મંથ નોન ડાયાબિટીકમાં કન્વર્ટ કર્યા હોય. ઇટ ઇઝ નોટ અ genetically transmitted disease but it is a lifestyle related disease. Right. If everybody is watching Netflix with popcorn every Saturday Sunday and after movie if they are having a bunch of ice cream, તો પછી ફેમિલીમાં ડાયાબિટીસ આવવાનો જ છે. ગૂગલ ચેટ જીપીટી પાસે સવાલના જવાબ માંગ્યા કરતાં પોતાના ફેમિલી મેમ્બર અથવા આપણા સિનિયર અને વડીલો પાસે માંગીએ એવું કલ્ચર જો આપણે ડેવલપ કરી શકીએ તો ઘણા બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝને આપણે રોકી શકીએ છીએ. OTT પ્લેટફોર્મના કારણે મોડી રાત સુધી બિંજ વોચિંગ થાય છે, એની સાથે સાથે બિંજ ઇટિંગ પણ થઈ જાય છે અને ક્યાંક પૂરતી ઊંઘ ના મળવી, પૂરતા પ્રમાણમાં શરીરને એક્સરસાઇઝ ના મળવી, ક્વોલિટીવાળો ખોરાક ના મળવો અને અનક્વોલિફાઈડ અથવા તો હાઇજિનિક ખોરાક વધારે લેવો, આ બધા ફેક્ટરના કારણે આપણા ઇન્ડિયામાં પ્રી ડાયાબિટીક અને ડાયાબિટીક પુષ્કળ જોવા મળી રહ્યા છે. કે અગર ફેમિલીમાં હિસ્ટ્રી છે તો ઇરિસ્પેક્ટિવ ઓફ યોર અપિયરન્સ તમારે એનું સ્ક્રીન કરાવવું બહુ જ જરૂરી છે. ગુડ કાઉન્સેલિંગ સાથે વિધિન 3 months એણે 15થી 20 કિલો વેઇટ લોસ કર્યું. સ્નોરિંગ કમ્પ્લીટલી ગોન વિથ જસ્ટ 5% ઓફ વેઇટ લોસ. ડાયાબિટીક રેન્જમાંથી પ્રી ડાયાબિટીક એમાંથી નોન ડાયાબિટીક રેન્જમાં ફેટ પર્સન્ટ એના બોડીમાં ઓછા થયા અને નાવ આફ્ટર 4 months રાઇટ ઇન જનવરી કમ્પ્લીટેડ 4 months હી ઇઝ હેવિંગ લેસ ધેન 90 kg વેઇટ. હી ઇઝ વેરી હેપી, હિઝ વાઇફ ઇઝ મોર હેપી I'm sure. and there is no snoring અને નાવ they are living very happily with non diabetic thing. અને કરન્ટલી ઇન 2026 આપણે AI નો પણ ખૂબ જ સારી રીતે મેડિકલ ફિલ્ડમાં પણ ઉપયોગ કરી રહ્યા છે અને આ બધી ટેકનોલોજી વિથ ઓલ ઇન્વેસ્ટિગેશન અવેલેબલ આપણે એવું પ્રોપર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એમને આપીએ છીએ કે જેમાં તે આવનારા ભવિષ્યમાં જેટલા રોગ આવવાની શક્યતા છે બધાને આપણે રોકી રહ્યા છે, પ્રિવેન્ટ કરી રહ્યા છે અને વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને સેટઅપમાં હવે એવા મોડલ અવેલેબલ છે જ કે જ્યાં તમે જઈ શકો છો, પોતાના ડિઝીઝ વિશે વાત કરી શકો છો, ફ્યુચરમાં આવનારા ડિઝીઝ વિશે વાત કરી શકો છો અને એને પ્રિવેન્ટ કરી શકો છો. પ્રી ડાયાબિટીક બટ યુ કેન ઓલ્સો પ્રિવેન્ટ ફ્યુચર ડાયાબિટીક્સ એન્ડ ઇટ્સ complications. Hello everyone and welcome to yet another insightful episode of Aska Virtue podcast, where we bring science, clinical wisdom and real world healthcare conversations together for doctors, patients and caregivers alike. Today we are discussing a topic that is silently shaping the future of healthcare, pre-diabetes and the rising era of preventive diabetes care. To understand this topic better, we are honored to have with us Dr. Vipul Chavda, a highly respected chief diabetologist and the founder of Rudraksh Institute of Medical Science, RIMS, and Niramaya RIMS, Ahmedabad. Dr. Vipul has spent decades not only treating diabetes but deeply studying its early signals, prevention strategies, and long-term outcomes.
making him the perfect voice for today's discussion. Dr. Vipul, welcome to Ask Our Virtue podcast. Namaste and thank you so much for inviting me. Sir, it's truly an honor to have you. So, sir, we'll dive right into the first questions. અગર તમે તમારી જર્ની થોડી બ્રીફલી બધા વ્યુઅર્સ સાથે શેર કરી શકો. એન્ડ સર, વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ એન્ટર ઇન્ટુ ધ ફિલ્ડ ઓફ ડાયાબિટોલોજી એન્ડ વોટ લેડ યુ to establish Rudraksh Institute of Medical Science, which is popularly known as RIMS. So the journey start in 2001 actually. Okay. In 2001, when I entered into medical field, I came to know there was a transition. Right. There was a transition from communicable disease to non-communicable disease. So, India was growing, there was industrialization, and people were getting non-communicable disease like diabetes, hypertension, severe stroke, cancer. When I was seeing my medical books, there were many chapters on infectious disease. right. But there are very few chapters on cancer, few chapters, only one chapter on diabetes, which is now itself a big subject. Absolutely. So I was a witness of that transition. અને જ્યારે મેં મારી રિયલ પ્રેક્ટિસમાં પણ જોયું તો ડાયાબિટીસ કરતાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન અમે વધારે જોતા હતા. ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, ત્યારે લોકો એને રોગ તરીકે એક્સેપ્ટ કરતા જ નથી. ઘણીવાર 5 વર્ષ સુધી એ રોગ ડાયગ્નોસ જ થયો નથી હોતો So true. અને શરૂઆતમાં એ સિમ્પ્ટોમેટિક હોવાના કારણે એની સારવાર પણ લોકો સારી રીતે લેતા નથી. પરંતુ જ્યારે ડાયાબિટીસના કારણે કોમ્પ્લિકેશન થાય છે, જેમ કે હાર્ટ એટેક આવે છે, સ્ટ્રોક થાય છે, કિડની પર ડેમેજ થાય છે, આંખના પડદા પર ડેમેજ થાય છે, હાથ પગના જ્ઞાનતંતુ ખરાબ થાય છે, પગમાં અલ્સર થાય છે, પગ એમ્પ્યુટેટ કરવો પડે છે, ત્યાર પછી લોકો ડાયાબિટીસને વધારે ગંભીરતાથી લે છે. So true. સો એકચ્યુઅલ સિનારીઓમાં આપણે સમજીએ તો નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ વધી રહ્યા છે, પરંતુ લોકોમાં એના માટેની અવેરનેસ અને સાથે સાથે મેડિકલ ફ્રેટર્નિટીમાં પણ એ જે ટ્રાન્ઝિશન આવવું જોઈએ, એક્યુટ મેનેજમેન્ટ કે જે ક્યોર ડ્રીવન છે અને ક્રોનિક ડિઝીઝ મેનેજમેન્ટ કે જે કેર ગિવન છે, એ કેર મોડલ પર વધારે ફોકસ આપવાની જરૂર છે. તમે મેલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, કોરોના આ બધાને ટ્રીટ કરીને પેશન્ટને ક્યોર કરશો, ડિઝીઝ ફ્રી કરશો, પરંતુ ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, ડિસ્લિપિડેમિયા આ બધામાં તમારે એને કેર પ્લાન આપવાનો છે, Very true. વિચ કેન બી ફોર યર્સ ઓર ઇટ કેન બી ફોર લાઈફ લોંગ. સો એના માટેનું મોડલ એ જે કોમ્યુનિકેબલનું મોડલ છે એનાથી અલગ હોવું જોઈએ. Right. અને આ મોડલને ધ્યાનમાં રાખીને જ આપણે રિમ્સની સ્થાપના કરી કે જેમાં ફક્ત ડૉક્ટર એ ડૉક્ટરે રજનીકાંત અથવા તો સુપર હીરો અથવા સચિન જ નહીં હોય, પરંતુ આખી એક ટીમ હશે Right. કે જેમાં ડૉક્ટરની સાથે સાથે ન્યુટ્રિશનિસ્ટ હશે, ફિઝિયોથેરાપિસ્ટ હશે, કાઉન્સિલર હશે, સ્પેસિફિક ડિઝીઝ રિલેટેડ એના નર્સ હશે અને પેશન્ટને એક કોમ્પ્રિહેન્સિવ હોલિસ્ટિક કેર આપવામાં આવશે કે જેમાં ડિઝીઝને લગતી એની સમજણ, ડિઝીઝની નેચરલ હિસ્ટ્રી શું રહેશે, ભવિષ્યમાં કેવા કોમ્પ્લિકેશન થઈ શકે છે, સ્ક્રીનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે, મોનિટરિંગનું ઇમ્પોર્ટન્સ શું છે અને જીવનશૈલીમાં નાના મોટા ચેન્જીસથી આ ડિઝીઝને કઈ રીતે અટકાવી શકાય છે અને કઈ રીતે કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરી શકાય છે, એ ભાવનાથી અમે આ રિમ્સની સ્થાપના કરી હતી. વાવ. સો એટલે ઇન્ડીડ તમે જે કીધું 2001, આઈ થિંક દેટ વોઝ અરાઉન્ડ દેટ ટાઈમ એ એકચ્યુઅલી યર હતો કે જ્યારથી થોડીક અવેરનેસ આવતી સ્ટાર્ટ થઈ અને તમારી એન્ટ્રી અને તમારું જે વિઝન, આઈ થિંક દેટ ઇટ સેલ્ફ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ. એન્ડ સર, આઈ એમ ઓલ્સો લુકિંગ ફોરવર્ડ ટુ ધીસ કોન્વર્ઝેશન કારણ કે વેન યુ સ્ટાર્ટેડ એટ 2001 જે એઝ અ યર અને ઇટ્સ બીન અ લોંગ જર્ની નાઉ, આઈ થિંક તમે કમ્પ્લીટ એ જે ટ્રાન્ઝિશન ઓર આઈ વુડ સે જે સાયકલ જે હોય એ તમે વિટનેસ કરેલી છે. તો આઈ એમ શ્યોર જ્યારે તમે કીધું કે અગર એમ્પ્યુટેશન થાય પછી લોકોને અવેરનેસ આવતી હતી કે ડાયાબિટીસ હતું, થી લઈને ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ પ્રી ડાયાબિટીસ અને કઈ રીતે પ્રી ડાયાબિટીસ લેવલ પર જ આપણે વી કેચ હોલ્ડ ઓફ ધ ડિઝીઝ એન્ડ વી ટ્રાય ટુ ગીવ કેર અકોર્ડિંગલી. અને 360 degree approach itself is something which was very, very visionary. So it's clear, sir, that your approach has always gone beyond just treatment and focused on long-term patient outcomes. So I am very excited for this conversation. So, sir, diabetes is called silent epidemic, and silence, as we know, बहुत dangerous वस्तु है. So, in your experience, why has prevention now become the real game changer in diabetes care rather than just treating sugar once it appears? યસ. સો હવે સમાજમાં લોકોમાં થોડી જાગૃતતા આવી છે. Right. જે ફર્સ્ટ જનરેશનને ડાયાબિટીસ હતો
એ જનરેશનની પાછળ હવે બીજી 2 જનરેશન આવી ગઈ છે. સો ટ્રુ. હવે એ બંને જનરેશન જોવે છે કે એમના ગ્રાન્ડ પેરેન્ટને અથવા પેરેન્ટ્સને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એના કારણે કયા કોમ્પ્લિકેશનો થઈ રહ્યા છે. રાઈટ. તો નવી જનરેશન એ પહેલેથી એને પ્રિવેન્ટ કરવામાં માને છે. અને વિથ ધ ગ્રોઈંગ ટેકનોલોજી, વિથ ધ ગ્રોઈંગ સોશિયલ મીડિયા, લોકો પાસે ઇન્ફોર્મેશન પણ વધારે માત્રામાં આવી રહી છે. તો આવા સંજોગોમાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશનને ટ્રીટ કરવાથી લઈ ડાયાબિટીસના કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવા, ડાયાબિટીસને સારી રીતે મેનેજ કરવો, અને હજી એક સ્ટેપ રિવર્સ જઈએ તો ડાયાબિટીસને આવતો અટકાવવો. એટલે કે જ્યારે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં હોય ત્યારે જ આના વિશેની સાચી સમજણ લેવી અને યોગ્ય પગલાં લઈને પ્રી ડાયાબિટીસને કઈ રીતે અટકાવવો એના પર લોકો પહોંચ્યા છે. આજે અમદાવાદ જેવા શહેરમાં અમે જોઈએ છે કે ઘણા પેશન્ટ અમને પ્રિવેન્ટિવ કેર માટે મળવા આવે છે Wow. કે અમારા મધર ફાધરને XYZ રોગ હતા અને વી વોન્ટ ટુ હેવ અ હેલ્ધી લાઈફ, તો અમારે કયા એક્શન લેવા જોઈએ. અને વી ડુ ધેર ફેમિલી મેપિંગ, વી ડુ સમ ટેસ્ટિંગ, વી સી ધેર લાઈફસ્ટાઈલ, અને અકોર્ડિંગ ટુ ધેટ વી પ્રિસ્ક્રાઇબ ધેમ નોટ ઓનલી મેડિસિન બટ વી પ્રિસ્ક્રાઇબ અ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, ગુડ ક્વોલિટી ઓફ સ્લીપ, ગુડ એક્સરસાઇઝ, ગુડ ફૂડ, અને સાથે સાથે સ્ટ્રેસ ફ્રી કઈ રીતે વર્ક લાઈફ બેલેન્સ કરી શકીએ એ અમે સમજાવીએ છીએ. અને ઘણા બધા ડાયાબિટીકને અમે પ્રી ડાયાબિટીક રેન્જમાં લઈ આવ્યા છે અને ઘણા બધા પ્રી ડાયાબિટીકને અમે નોન ડાયાબિટીક પણ કર્યા છે. દેટ ઇઝ સમથિંગ દેટ વી અચીવ એટ RIMS. Wow. Sir, I think this itself is very promising. એટલે frankly, I was not aware. એટલે મને તો હજી બી એવું જ હતું કે એકવાર ડાયગ્નોસ થાય પછી જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય છે. પણ એઝ યુ સે કે તમારા ક્લિનિકલ પ્રેક્ટિસમાં યુ આર સીઈંગ પેશન્ટ્સ કે જે પ્રિવેન્ટિવ માટે બી આટલું સ્ટેપ્સ અને પગલાં લઈ રહ્યા છે. દેટ ઇટ સેલ્ફ ઇઝ સાઇન દેટ વી આર એઝ અ કન્ટ્રી વી આર મૂવિંગ ટુવર્ડ્સ being a developed nation. So, sir, this really, sets the foundation for why pre-diabetes deserves so much of attention. તમે જે કીધું કે 2-3 જનરેશન ઓલરેડી જોઈ ચૂક્યા છે. So, especially when, we know that nearly 70% of people with pre-diabetes may progress to diabetes. If no action is taken, then that's a statistics we, absolutely cannot afford to ignore. So, sir, this drives me to the next question that, clinically, You're speaking a lot in Gujarati. હા, એટલે ગુજરાતી પર જ મારો ફોકસ છે. પણ થોડું વધારે ઇંગ્લિશમાં બોલો ને તો અગેન તમે એમના ફેસબુક વિડીયોઝ જોયો તો ઇટ ઇઝ મોર ઓફ અ નેશનલ રીચ. તો મે બી 2 questions in Gujarati, 2 questions entirely in English, so that એ જ્યારે બી એ પોર્શન્સ જાય, so that's it. એટલે આમાં મેમ બેઝિકલી કેવું છે કે You can પર્સનલી take a religion ના first. એટલે હા વી કેન Yeah. પર્સનલી એટલે આમાં કેવું કે સમ ડૉક્ટર્સ ફીલ કે મારું ઓલ ઇન્ડિયા રીચ હેઝ ટુ બી હાયર, તો પ્રેફરેબલી ઇંગ્લિશ. પણ તમારે લોકલ ઓડિયન્સ વધારે કેટર કરવી હોય તો ધીસ ઇઝ ફાઇન ઓલ્સો. એટલે એબ્સોલ્યુટલી Fair. તમારો કોલ. હા, એટલે હું મારા ઇંગ્લિશમાં વધારે ક્વેશ્ચન્સ રાખું છું, પછી ઓલું કરી શકીએ એમ. યા કન્ટિન્યુ કરીએ. So, sir, clinically speaking, what exactly is pre-diabetes? And despite clear diagnostic criteria which are available, why do so many people continue to live in this stage unknowingly? And sometimes, it is for years. સો સૌથી પહેલાં હું તમને થોડો ડેટા બતાવીશ કે ઇન્ડિયામાં 11માંથી 1 વ્યક્તિને ડાયાબિટીસ છે. Right. કે જે એક વ્યક્તિને ડાયાબિટીસ છે એવા 100 વ્યક્તિ જો આપણે લઈ લઈએ તેમાંથી 50% લોકો જ એ ગંભીરતાથી એની સારવાર કરે છે. એમાંથી 25% લોકો જ એવા છે કે જેની સારવારથી એ લોકો રેગ્યુલર મોનિટરિંગ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરે છે. એમાંથી પણ અડધા લોકો એવા છે કે જેને ટાર્ગેટ એચીવ થાય છે કે સુગરનો ટાર્ગેટ આટલો છે, બ્લડ પ્રેશરનો ટાર્ગેટ આટલો છે, કોલેસ્ટેરોલનો આટલો ટાર્ગેટ છે, વેઇટનો ટાર્ગેટ આટલો છે, અને એમાંથી પણ અડધા એવા છે કે જે કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરી શકે છે. હવે આ ડાયાબિટીસની વાત થઈ જેમાં આપણે સારું કરી રહ્યા નથી. Right. એની સામે એક ડાયાબિટીસની સાથે 2 પ્રી ડાયાબિટીક છે અને એવરી ડિકેડ એમાંથી 10% ડાયાબિટીકમાં કન્વર્ટ થાય છે. એટલે એક એવી વસ્તુ આપ વિચારો કે નળ ચાલુ છે, રૂમમાં પાણી ભરાય છે અને તમે એક બાજુ પોતું મારી રહ્યા છો, તો એ શક્ય જ નથી. તમારે બંને વસ્તુને બેલેન્સ કરવી પડશે. પહેલાં નળ બંધ કરવો પડશે, પછી જ આ સાફ થશે. તો પ્રી ડાયાબિટીકને તમે જો ડાયાબિટીક બનતા નહીં અટકાવો તો જે પરિસ્થિતિ અત્યારે ઓલરેડી બેકાબુ છે એ ભવિષ્યમાં ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ લેશે.
સો ટ્રુ. પ્રી ડાયાબિટીકની ડેફિનેશન બહુ ક્લિયર છે કે જે ડાયાબિટીક પણ નથી અને નોન ડાયાબિટીક પણ નથી, એ પ્રી ડાયાબિટીક છે. સુગર એમનું 100 કરતાં ઓછું પણ નથી, 126થી વધારે પણ નથી, જેનું ફાસ્ટિંગ સુગર 100થી 125 છે, જેનું HbA1c 5.7 કરતાં ઓછું પણ નથી, 6.4થી વધારે પણ નથી, એ વચ્ચેની રેન્જવાળા લોકો પ્રી ડાયાબિટીક છે. રાઈટ. ડાયાબિટીસ આવવાના દસકા પહેલાં બોડીમાં પેથોફિઝિયોલોજિકલ ચેન્જીસ સ્ટાર્ટ થઈ જાય છે. વાહ. ઇનિશિયલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે જ ઘણા બધા પેથોફિઝિયોલોજિકલ ચેન્જીસ આવે છે, જે અલ્ટિમેટલી બીટા સેલ એક્ઝોસ્ટ કરે છે, માઇક્રો ઇન્ફ્લેમેશન કરે છે અને અલ્ટિમેટલી ડાયાબિટીક તરફ લઈ જાય છે. આ સ્ટેજ ખૂબ જ સાયલેન્ટ હોય છે, રાઈટ. જેના કારણે વ્યક્તિને ખબર પડતી નથી. પરંતુ જો તમે એના રિસ્ક ફેક્ટરને કેટેગરાઇઝ કરો, વ્યક્તિની ફેમિલી હિસ્ટ્રી જુઓ, એની લાઇફસ્ટાઇલ જુઓ, એના બીજા રિસ્ક ફેક્ટર જેમ કે સ્મોકિંગ અને એ લોકોની સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જુઓ, તો આ બધા રિસ્ક ફેક્ટર પરથી તમને આઈડિયા આવી શકે છે કે આ વ્યક્તિને ડાયાબિટીસ થવાની પોસિબિલિટી છે. જો આવા વ્યક્તિનું એન્યુઅલ સ્ક્રીનિંગ કરવામાં આવે તો પ્રી ડાયાબિટીસને આપણે પકડી શકીએ છીએ અને પ્રોપર ઇન્ટરવેન્શનથી અગેન વિધાઉટ ફાર્મેકોથેરાપી પણ આપણે એને નોન ડાયાબિટીકમાં કન્વર્ટ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ એકચ્યુઅલ નીડ ઓફ એન અવર ફોર ઇન્ડિયા કે ડાયાબિટીસને ટ્રીટમેન્ટ સારી આપવાની જ છે. ડાયાબિટીકવાળાને કોમ્પ્લિકેશન નથી થવા દેવાના, પ્રી ડાયાબિટીસવાળાને ડાયાબિટીસમાં નથી જવા દેવાના. એના પર જો આપણે ફોકસ કરીશું તો ભવિષ્યમાં વધારે સારી અને વધારે હેલ્ધી પોપ્યુલેશન આપણે જોઈ શકીશું. વાહ. એટલે સર આઈ થિંક એટલો રાઈટ પર્સપેક્ટિવ તમે કીધો છે કે જે તમે એક્ઝામ્પલ આપ્યું કે લીકેજ, કે પાણીનો ટેપ ખુલ્લો છે અને અહીંયા હું પાણી સાફ કરું છું, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એડ્રેસ ધીસ કન્ડિશન એટ અ રૂટ કોઝ. એક્ઝેક્ટલી. એન્ડ આઈ થિંક તમે જે મને પહેલાં બી કીધું કે હવે લોકોની અવેરનેસ બી જે રીતે વધી રહી છે, અને એઝ ક્લિનિશિયન્સ અને એઝ અ મેડિકલ ફ્રેટર્નિટી ઇઝ ઓલ્સો વર્કિંગ ટુવર્ડ્સ ધીસ પ્રી ડાયાબિટીસ. આઈ એમ શ્યોર જે રીતે સ્ટેટિસ્ટિક્સ જેટલા સ્કેરી છે, તો આવતા 5 વર્ષ 10 વર્ષમાં ઘણો એક પોઝિટિવ ચેન્જ જોવા એમાં મળી શકે છે આપણને. સો સર એસેન્શિયલી ધ વોર્નિંગ સાઇન્સ કોઈ પર્ટિક્યુલર અગર હોય, બટ દે ઓફન ગો અનનોટિસ્ડ એક્ઝેક્ટલી. or ignored. It really feels like the fire is smoldering, very quietly, and before it becomes a full blown blaze. So I think that needs to be addressed right at the root cause. So sir, through your years of practice and research, તમારા ક્લિનિકલ એક્સપિરિયન્સમાં એવા કોઈ અર્લી પેટર્ન્સ કે એવી સટલ સાઇન્સ કે સિગ્નલ્સ કે એવા તમને જોવા મળે છે કે વિચ મેડ યુ રિયલાઇઝ કે આમાં આઈ થિંક પ્રિવેન્શન હવે ઓપ્શનલ નથી રહ્યું, ઇટ ઇઝ ઇનએવિટેબલ, એટલે આના પર કામ કરવું જ પડશે. સો વોટ વોઝ દેટ પર્ટિક્યુલર થિંગ વિચ યુ ફીલ? So that is something that we practice at RIMS, is we don't treat a person as a person living with diabetes. We try to address the whole family. જ્યારે અમે કોઈ 70 યર 60 યરના વ્યક્તિને જોઈએ છે કે જે ડાયાબિટીક સાથે આવ્યો છે, સો વી ટ્રેસ ટુ એમના ફાધરને મધરને હતો ને ડાયાબિટીસ, એ ફેમિલી હિસ્ટ્રી તો અમે જોઈએ જ છે, રાઈટ. પણ તેમના બાળકોની લાઈફસ્ટાઈલ અત્યારે શું છે, એમના ગ્રાન્ડ ચાઇલ્ડની લાઈફસ્ટાઈલ શું છે, એને પણ અમે જોઈએ છે. અને ઘણીવાર અમે ત્યાંથી જ કેચ કરીએ છીએ કે ભાઈ તમને આટલા ઉંમરે ડાયાબિટીસ આવ્યો છે, તમારા બંને પેરેન્ટને ડાયાબિટીસ છે, તમારી લાઈફસ્ટાઈલ આ રીતની છે, તમારું વેઇટ આ રીતનું છે, તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે ધેર મે બી ડાયાબિટીસ ઇન ફ્યુચર, અને હાલ તમે પ્રી ડાયાબિટીક હોઈ શકો છો. વી સ્ક્રીન ધેમ, અને અમે જો એમને પ્રી ડાયાબિટીક રેન્જમાં જોઈએ તો વી એન્કરેજ ધેમ ટુ ડેવલપ હેલ્ધી લાઈફસ્ટાઈલ, સારી એક્સરસાઇઝ રેગ્યુલર કરીએ, સારી ડાયટ લઈએ, સારી ક્વોલિટીની ઊંઘ લઈએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરીએ, અને સાથે સાથે પ્રોપર મોનિટરિંગ કરીએ. એમના વેઇટનું મોનિટરિંગ, સુગરનું મોનિટરિંગ, બ્લડ પ્રેશરનું મોનિટરિંગ અને કોલેસ્ટ્રોલનું મોનિટરિંગ, આ બધા મોનિટરિંગની સાથે અમે પ્રી ડાયાબિટીક રેન્જમાં આવેલા વ્યક્તિઓને નોન ડાયાબિટીકમાં લઈ જઈએ છીએ. અને આવા ઘણા બધા સક્સેસ સ્ટોરીઝ છે કે જેમાં એમના પેરેન્ટ્સને બતાવવા આવ્યા હોય, એ વ્યક્તિ પ્રી ડાયાબિટીક નીકળે અને એને અમે વિધિન 6 મંથ નોન ડાયાબિટીકમાં કન્વર્ટ કર્યા હોય. હા સર, એક જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી એક ક્વેશ્ચન પૂછું છું. આપણે બહુ વાર સાંભળીએ છીએ કે સ્કીપ જીન્સ, તો તમે સિન્સ અત્યારે મેન્શન કર્યું કે ફેમિલીને તમે એઝ પોસિબલ કે આને ફ્યુચરમાં ડાયાબિટીસ થઈ શકે એ બી તમે એટ RIMS ઓબ્ઝર્વ કરો છો, તો એવું કંઈક પર્ટિક્યુલર પેટર્ન છે કે આમાં સ્કીપ જીન્સમાં વધારે હોય કે જનરેશન ટુ જનરેશન જ એ પાસ ઓન થતું હોય છે, એવું કંઈક પેટર્ન? It is not a genetically transmitted disease, but it is a lifestyle related disease. Right.
if everybody is watching Netflix with popcorn every Saturday, Sunday, and after movie, if they are having a bunch of ice cream, તો Right. પછી ફેમિલીમાં ડાયાબિટીસ આવવાનો જ છે. So true. સો સાથે મળીને વોક કરવા જઈએ, એવા કલ્ચરને આપણે ડેવલપ કરીએ. સેટરડે સન્ડે ક્યાંક પિકનિકમાં સાથે જઈએ રાધર દેન બિંજ વોચિંગ કરીએ, એવા કલ્ચરને ડેવલપ કરીએ. So true. સાથે લંચ ડિનરમાંથી કોઈ પણ એક મીલ લઈએ અને એ વખતે દિનચર્યા એકબીજા સાથે ડિસ્કસ કરીએ, પોતાના સ્ટ્રેસ ફેક્ટરને ઓપન કરીએ અને ગૂગલ ચેટ જીપીટી પાસે સવાલના જવાબ માંગ્યા કરતાં પોતાના ફેમિલી મેમ્બર અથવા આપણા સિનિયર અને વડીલો પાસે માંગીએ, એવું કલ્ચર જો આપણે ડેવલપ કરી શકીએ તો ઘણા બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝને આપણે રોકી શકીએ છીએ. So true, so true. And sir, I would say કે at least અમદાવાદમાં ઓન ધીસ સાઇડ ઓફ ધ સિટી એ પોઝિટિવ ટ્રેન્ડ તો સર ઘણો જોવા મળે છે. આઈ મીન સર હું મારું જ અગર એક્ઝામ્પલ આપું કે આજથી 5-10 વર્ષ પહેલાં સાંજે ફ્રેન્ડ્સ આવે ને તમે ચા પીવા નીકળી ગયા, મસ્કાબન ખાવા ભેગા થયા, રાધર દેન હવે ચેન્જ એવો છે કે બોક્સ ક્રિકેટ બુક કરીને બોક્સ ક્રિકેટ રમ્યા, પિકલ બોલ રમ્યા. સો આઈ થિંક એ ઘણો પોઝિટિવ ચેન્જ બી જોવા મળી રહ્યો છે. આઈ થિંક દેટ શુડ પોઝિટિવલી હેલ્પ ઇન ટાઈમ્સ ટુ કમ. So, sir, India also, represents very unique paradox. We see pre-diabetes in young, active, and even non-obese individuals. Why is our population so vulnerable? Is genetics or lifestyle or what I call, urban metabolism under stress? કારણ કે બહારથી સર એકદમ લીન હોય, સ્લિમ હોય અને વન ફાઇન ડે યુ રિયલાઇઝ કે કાર્ડિયક ઇશ્યુઝ છે, કે ડાયાબિટીસ ડેવલપ થયેલું છે. સો વાય સો? Yeah, this is a dangerous sign that we are also observing in our day-to-day clinical practice. કે લીન યંગ ઇન્ડિવિજ્યુઅલમાં ડાયાબિટીસ જોવા મળી રહ્યો છે. રાઈટ. ફેક્ટર્સમાં એપિજીનેટિક અને જીનેટિક બંને ફેક્ટર જવાબદાર છે. એન્વાયરમેન્ટલ અને બિહેવિયર ફેક્ટર પણ એટલા જ જવાબદાર છે. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની વાત કરીએ તો આપણે already exposed to pre-diabetes and diabetes because of our higher body fat percentage. Okay. As compared to Caucasian, આપણું BMI 23 છે, એમનું પણ 23 છે, તો આપણામાં સેન્ટ્રલ ફેટ, વિસરલ ફેટની શક્યતા ખૂબ જ વધારે છે, વિચ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર ફોર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને એના કારણે જ આપણને પ્રી ડાયાબિટીક થવાના ચાન્સ વધારે છે. તો યસ, જીનેટિકલી વી આર એક્સપોઝ, એપિજીનેટિકલી વી આર એક્સપોઝ. એન્વાયરમેન્ટમાં તમે જુઓ તો ઘણી બધી સોશિયલ મીડિયાની એપ છે કે જેના થ્રુ તમે ઘરે બેઠા ગમે તે ફૂડ મંગાવી શકો છો. રિફાઇન્ડ ફૂડ વધી રહ્યું છે, ફાસ્ટ ફૂડ વધી રહ્યું છે. આ બધાના કારણે અનહેલ્ધી ઇટિંગ પેટર્ન વધી રહી છે. વેરી ટ્રુ. ઓટીટી પ્લેટફોર્મના કારણે મોડી રાત સુધી બિંજ વોચિંગ થાય છે, એની સાથે સાથે બિંજ ઇટિંગ પણ થઈ જાય છે. અને ક્યાંક પૂરતી ઊંઘ ના મળવી, પૂરતા પ્રમાણમાં શરીરને એક્સરસાઇઝ ના મળવી, ક્વોલિટીવાળો ખોરાક ના મળવો અને અનક્વોલિફાઈડ અથવા તો હાઇજીનિક ખોરાક વધારે લેવો, આ બધા ફેક્ટરના કારણે આપણા ઇન્ડિયામાં પ્રી ડાયાબિટીક અને ડાયાબિટીક પુષ્કળ જોવા મળી રહ્યા છે. ઇટ ઇઝ એકચ્યુઅલી અલાર્મિંગ કે ફક્ત ઓબેસિટીના કારણે આવતો ડાયાબિટીક નહીં, પરંતુ લીન ફેટી ઇન્ડિવિજ્યુઅલમાં પણ ડાયાબિટીક આપણા ત્યાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. આવા કન્ડિશનમાં જે વ્યક્તિ લીન છે અને પતલો ગણ્યા કરતાં એનું બોડી કોમ્પોઝિશન કરાવી એના બોડીમાં કેટલા ફેટ પ્રપોર્શન છે, એ ફેટ પ્રપોર્શન 25% કરતાં ઓછો છે કે નહીં એ જોવો, જાણવો અને એની સારવાર કરવી ખૂબ જ જરૂરી બની રહે છે. રાઈટ. એટલે સર તમે જે કહો છો એ પ્રમાણે આઈ થિંક ટુડેઝ જનરેશન દે શુડ નોટ ઓનલી રિલાય ઓન હાઉ ડુ આઈ લુક ઇન ધ મિરર. It is very important to get the screening done, and especially when obesity runs in the family or even diabetes for that matter, or any cardiac issues also, I would say કે અગર ફેમિલીમાં હિસ્ટ્રી છે તો ઇરિસ્પેક્ટિવ ઓફ યોર અપિયરન્સ તમારે એનું સ્ક્રીન કરાવવું બહુ જ જરૂરી છે. આઈ સે દેટ આપણે નંબરને ટ્રેસ નથી કરવાના, આપણે પેટર્નને ટ્રેસ કરવાની છે. જો કોઈ વ્યક્તિનું સુગર દર વર્ષે ચેક કરાવે છે તો 90માંથી 100, 100માંથી 110, 120 તરફ જઈ રહ્યું છે, તો 120 પણ ડાયાબિટીક રેન્જમાં નથી આવતું ને 90 પણ નથી આવતું. જો તમારું વેઇટ 60માંથી દર વર્ષે 2 કિલો વધી રહ્યું છે તો ભલે 70 સુધી તમારું વેઇટ BMI રેન્જમાં નોર્મલ હોય, પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમે જો 8 કિલો વેઇટ ગેઇન કર્યું છે તો એ પેટર્ન તમને સમજાવે છે કે તમે હેલ્ધીમાંથી અનહેલ્ધી તરફ જઈ રહ્યા છો. તમારા બોડીમાં ફેટ પ્રપોર્શન દર વર્ષે 2% વધી રહ્યું છે, તો એ પેટર્ન સમજવી જરૂરી છે અને એને ક્યાંક બ્રેક કરી અને એને રિવર્સ કરવી એટલી જ જરૂરી છે.
સો એકવાર એક નંબર તમારો નોર્મલ આવી જાય કે ભાઈ ફાસ્ટિંગ સુગર 100 છે, તમારું BMI 23 છે અને તમારું HbA1c 5.7 છે, તો ધ સિંગલ નંબર ડઝ નોટ ગેરંટી કે ભવિષ્યમાં રોગ નહીં આવે. તમારે રેગ્યુલર સ્ક્રીનિંગ કરવું પડશે, એની પેટર્ન સમજવી પડશે અને એના હિસાબથી તમારે સારવારને પ્લાન કરવી પડશે. Wow, very true, sir. So, sir, this also makes me curious to ask that could you share a real life case where identifying pre-diabetes early truly changed the course of patient's life? I'm sure તમારી આટલી લોંગ પ્રેક્ટિસ છે એમાં ડે ઇન એન્ડ ડે આઉટ કેટલા બધા ટાઈપ્સના પેશન્ટ્સ તમારી પાસે આવતા હશે, પણ અમુક જર્ની કેવી હોય પેશન્ટની અને એઝ અ ક્લિનિશિયન તમારા ઇન્ટરવેન્શનની એના લાઈફમાં કે વિચ સ્ટેઝ એઝ અ મેમરી. સો એની પર્ટિક્યુલર ઇન્સ્ટન્સ વિચ યુ વુડ લાઈક ટુ શેર? વિધાઉટ શેરિંગ ધ આઈડેન્ટિટી, ઓફકોર્સ આઈ વુડ સે બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ હતો. ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ હતા, કપલ મળવા માટે આવ્યું, ન્યૂલી મેરિડ, 2 મહિના પહેલાં જ મેરેજ થયા હતા, અને ધ કમ્પ્લેન વોઝ husband was snoring so much. Okay. And that was disturbing their quality of life. Wow. Okay. અને એટલા બધા ઝઘડા થતા હતા, એટલે કાઉન્સેલિંગ માટે ને ઓફકોર્સ થેરાપી માટે કે સર હવે આ લોકોનું કંઈક કરો. હવે 2 મહિના જ મેરેજ ના થયા છે, ઝઘડા વધી રહ્યા છે, છોકરીની સિમ્પલ કમ્પ્લેન, મને ક્વોલિટીવાળી ઊંઘ નથી મળતી, આખી રાત ખરાટા માર્યા કરે છે. વી ઇવેલ્યુએટેડ ધેટ પેશન્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ હી વોઝ ઓબેઝ, 110 kg એનું વેઇટ હતું, BMI પુષ્કળ વધારે હતું. વેન વી ઇન્વેસ્ટિગેટ ડિસ્લિપિડેમિયા, ડાયાબિટીક રેન્જમાં 6.7 HbA1c, ફાસ્ટિંગ 130 અને PP 200 આસપાસ હતું. તો અગેન વી આઈડેન્ટિફાય એ સિમ્પ્ટોમેટિક પેશન્ટ વિથ જસ્ટ સ્નોરિંગ હુ વોઝ ઓલરેડી હેવિંગ અ ડાયાબિટીક રેન્જ એન્ડ હાઈ BMI. વી સ્ટાર્ટેડ થેરાપી. અગેન હોલિસ્ટિક કેર સ્ટાર્ટ કરી, ડાયટમાં રિસ્ટ્રિક્શન આપ્યા, ડાયટમાં મોડિફિકેશન આપ્યા, એક્સરસાઇઝ સારી કરાવડાવી, સમ ફાર્મેકોથેરાપી, ઓફકોર્સ વી ટેક હેલ્પ ઓફ ધેમ, અને ગુડ કાઉન્સેલિંગ સાથે વિધિન 3 months એણે 15 થી 20 કિલો વેઇટ લોસ કર્યું. સ્નોરિંગ કમ્પ્લીટલી ગોન વિથ જસ્ટ 5% ઓફ વેઇટ લોસ. ડાયાબિટીક રેન્જમાંથી પ્રી ડાયાબિટીક, એમાંથી નોન ડાયાબિટીક રેન્જમાં, ફેટ પર્સન્ટ એના બોડીમાં ઓછા થયા, અને નાવ આફ્ટર 4 months, રાઇટ ઇન જનવરી કમ્પ્લીટેડ 4 months, he is having less than 90 kg weight. Wow. He is very happy. His wife is more happy. I'm sure. And there is no snoring. And now they are living very happily with non-diabetic thing. And they now know there is a risk of diabetes when they will put on the weight. So ભવિષ્યમાં એ લોકો એવો ટાર્ગેટ જ રાખે છે કે 80 કરતાં ઓછું વેઇટ રહે અને ભવિષ્યમાં વેઇટ ગેઇન અમે ના કરીએ. વાવ સર, આઈ થિંક એટલે મેડિકલ ફ્રેટર્નિટી માટે they are the most respected in society, but I think such incidences even open our eyes કે as a caregiver or as a clinician or a doctor તમારે કેટલા બધા એસ્પેક્ટ્સ જોવા પડે. ઇટ ઇઝ નોટ ઓનલી કે તમે રિપોર્ટ કરાયો અને તમે જોઈ લીધો અને એની ટ્રીટમેન્ટ થઈ. ઇટ ઇઝ જે સમથિંગ વિચ ઇઝ નોટ સેડ, એ જે બિટવીન ધ લાઇન્સ તમે જે રીડ કર્યું, it is indeed very inspiring, and I think you saved a marriage. Right. So sir, looking ahead, do you see a future where doctors prescribe prevention plans, lifestyle, digital monitoring, behavioral changes with the same seriousness as medicine? I'm sure it goes without saying આપણા કોન્વર્ઝેશનથી કે રીમ્સમાં તો ફોલો થાય જ છે, but do you feel કે in general for the medical fraternity this is now coming up really fast? So preventive therapy is no more a future. It's a present reality. Alright. અત્યારે જ અમદાવાદ અને ઘણા બધા મેગા સિટીમાં લોકો આવે છે કે પ્રિવેન્ટિવ થેરાપી લેવા માટે. They know the family history, they know their own lifestyle, they know their own limitation. કે ભાઈ આટલી વસ્તુ હું કરી શકું છું, આટલી મારાથી ક્યારેય થવાની નથી, પરંતુ મારે આ રેન્જમાં મારા સુગરને, મારા બ્લડ પ્રેશરને, મારા કોલેસ્ટ્રોલને નથી લઈ જવા. સો વોટ ઇન્ટરવેન્શન વી કેન ડૂ. અને કરન્ટલી ઇન 2026 આપણે એઆઈનો પણ ખૂબ જ સારી રીતે મેડિકલ ફિલ્ડમાં પણ ઉપયોગ કરી રહ્યા છે. અને આ બધી ટેકનોલોજી વિથ ઓલ ઇન્વેસ્ટિગેશન અવેલેબલ આપણે એવું પ્રોપર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એમને આપીએ છીએ કે જેમાં તે આવનારા ભવિષ્યમાં જેટલા રોગ આવવાની શક્યતા છે બધાને આપણે રોકી રહ્યા છે, પ્રિવેન્ટ કરી રહ્યા છે. અને વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને સેટઅપમાં હવે એવા મોડલ અવેલેબલ છે જ કે જ્યાં તમે જઈ શકો છો, પોતાના ડિઝીઝ વિશે વાત કરી શકો છો, ફ્યુચરમાં આવનારા ડિઝીઝ વિશે વાત કરી શકો છો અને એને પ્રિવેન્ટ કરી શકો છો.
પરંતુ જે તમે કહો છો એમ ખાલી પ્રિવેન્ટિવ મેડિસિનના ક્લિનિક હજી સુધી એવા જોવા નથી મળી રહ્યા. થેરાપ્યુટિક અને પ્રિવેન્ટિવ હેન્ડ ટુ હેન્ડ ચાલે છે. ઇન ફ્યુચર ડેફિનેટલી ધેર વિલ બી અ ક્લિનિક કે જ્યાં ખાલી પ્રિવેન્ટિવ થેરાપીની જ વાત થતી હશે. Wow. I mean, sir, for decades, prescription meant only tablets, bottles, strips, or injections. But now, as you rightly said, the future prescription might look very different. It may include 10,000 steps or maybe 7 hours of sleep, a continuous glucose monitor, and stress management, which is equally important for Exactly. conditions like diabetes. So, sir, finally, the question everyone wants to be answered: is pre-diabetes reversible, or is it simply diabetes waiting in the wings? એટલે હું ખાલી pre-diabetes રિવર્સ કરી શકું કે ઇટ ઇઝ લાઈક કે હું એને ડીલે કરું છું કે ડાયાબિટીસમાં કદાચ આજે નેક્સ્ટ યર કન્વર્ટ થઈ શકે, તો પ્રી ડાયાબિટીસ એડ્રેસ કરું તો 10 વર્ષ લાગે. સો ધીસ ઇઝ સમથિંગ એવરીબડી ઇઝ વેરી personally me, I'm very curious. Diabetes is a chronic progressive disease. We cannot reverse completely diabetic. In certain cases there is possibility, but most of the patient you cannot reverse diabetic into non-diabetic. But definitely pre-diabetic is a condition where you can reverse completely. Wow. With a proper lifestyle, proper quality of sleep, good food, good exercise, stress management, and whenever required some pharmacotherapy, it is completely reversible, and you can not only prevent pre-diabetic, but you can also prevent future diabetics and its complications. Wow. So hope, when backed by science, this becomes a powerful motivator. With the right lifestyle, right monitoring, and the right consistency, pre-diabetes can be paused and rather reversed. Dr. Vipul, you have addressed today such an important topic. Thank you very much for reminding us that diabetes doesn't begin with insulin. It begins with inaction. Exactly. Today's conversation makes one thing very clear, that pre-diabetes is not a warning. It's an opportunity to our viewers, that don't wait for symptoms to teach you lessons. And also don't forget to like, share, and subscribe to Ask a Virtue podcast, and share it with someone who might benefit from this knowledge. Until next time, this is Ask a Virtue podcast, where awareness meets action. Thank you, sir. Thank you so much for taking out your valuable time and addressing all our viewers on such an important topic, pre-diabetes. Thank you so much. Stay healthy, stay happy, and spread happiness and spread health. Thank you. Thank you so much.